ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે છે મહાશિવરાત્રી. તો મિત્રો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. અને મિત્રો અમે હેડે મંદિરે, કેમ કે ભાઈ આજે મહાશિવરાત્રી હતી એટલે જઈએ છીએ દર્શન કરવા. તો મિત્રો આજે તમને હું બે મંદિરના દર્શન કરાવીશ મહાદેવના. એક છે આનંદેશ્વર મહાદેવ અને એક છે બગેશ્વર મહાદેવ. ચલો તો હું મિત્રો તમને દર્શન કરાવું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આનંદેશ્વર મહાદેવ, એ તમે બોર્ડ જોઈ શકો છો. પછી આપણું એક્ટિવા પાર્ક કર્યું ને આયા અંદર ભાઈ. તો મિત્રો આ છે આનંદેશ્વર મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. તો મિત્રો આજના દિવસે ભગવાન શિવ પાર્વતીના વિવાહ થયા હતા. ના પછી આપણે કર્યા દર્શન અને પછી મેં ભાઈ મહાદેવને પ્રાર્થના કરી કે જે આ વિડીયો જોઈ રહ્યા છે ને કે એમનું જીવન ખુશીઓથી બધે મારા ભોળાનાથ. અને મિત્રો તમે કલ્લો દર્શન. હર હર મહાદેવ. ના પછી ભીધી ભોંગ એટલે મારા ભોળાનાથ નો પ્રસાદ ભાઈ. ના પછી આવી ગયા બગેશ્વર મહાદેવ ભાઈ. ના પછી આયા અંદર ને કર્યા દર્શન. જો ભાળો અને મારું મન ના મને હેડે આગળ બી દર્શન કરવા. અને મિત્રો તમે દર્શન કરો. હર હર મહાદેવ, જય મહાકાલ. અને મિત્રો અહીંયા દર્શન કરો. હર હર મહાદેવ. ના પછી આ નોકરી ને ભાઈ બેઠા ભાઈ ભજીયા ખાવા એટલે ફરાળી ગોટા ભાઈ. કેમ કે અરે શિવરાત્રી હતી એટલે અમારા સાહેબ ફરાળી ગોટા લાયા કે ફરાળી ગોટા ખાવા. ના પછી હોદના 7 વાગ્યા ને હેડા ઘેરે. પણ માર ભાઈ હસમુખ કહેતો હતો કે હેડો ભાઈ આપણે પકોડી ખાવા જઈએ. તો મેં કીધું હેડો તો આપણે ચોય ના છે આવા જ દતા હેડો. પછી આવ્યા બાલાજી ટોપલા પકોડી 10 રૂપિયાની 7 પકોડી. અને આ છે મારા ભાઈ ભાવે અને આ છે હસમુખ. અને મારા ભાઈ હસમુખ ને યાદ કે માતા ભાઈ આજે અપવાસ છે કે એટલે કે તમે ખાઈ લો. અને આ છે અમારે કિશનભાઈ બાલાજી ટોપલા પકોડી. અને ભાઈ 10 રૂપિયાની 7 પકોડી હાલે છે ભાઈ. પાટામાં 10 રૂપિયા 7 કોઈ નહીં હાલતું. અને ભાઈ મિનરલ વોટર બનાવે છે પાણીપુરી. મિત્રો એડ્રેસ ની વાત કરું તો જયવીનગર ચોક સુખડિયા સ્વીટ માર્ટ ની સામે પાટણ. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.